શ્રીમદ્ ભગવદ્ ગીતા આધ્યાત્મિક ચિંતન અધ્યાય નંબર 13 ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. શ્રી ભગવાન ઉવાચ ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે એતદ્યો વેત્તિ तं પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. શ્રી ભગવાન કહે છે, હે અર્જુન, આ શરીરને ક્ષેત્ર એવા નામે કહેવામાં આવે છે અને તે ક્ષેત્ર શરીરને જે જાણે છે તે જીવાત્માને ક્ષેત્રજ્ઞ એવા નામે તે ક્ષેત્રજ્ઞના સ્વરૂપને યથાર્થ જાણનારા જ્ઞાનીજનો કહે છે. પ્રથમ ષટકમાં દેહ ભિન્ન એવો આત્મા, તેનું સ્વરૂપ અને તેના સાધનો બતાવ્યા. બીજા ષટકમાં પરમાત્માનો મહિમા અને તેની ભક્તિનું વિશુદ્ધ સ્વરૂપ કહ્યું છે. હવે આ ત્રીજા ષટકમાં પરિશેષ રૂપે આત્મા અનાત્માનો વિવેક તથા પરમાત્મા અને તેમની ભક્તિનું વિશુદ્ધ સ્વરૂપ કહ્યું છે. તેની વિશેષ સ્પષ્ટતા બાકી રહી જણાય હોય તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરશે. તેમાં પણ 13-14મા અધ્યાયમાં દેહાત્મા વિવેક તેમજ 15મા અધ્યાયમાં પરમાત્માના સ્વરૂપનો વિવેક બતાવી રહ્યા છે. તેમાં શેષ અર્થોને ભગવાન સ્વયં શરૂ કરી રહ્યા છે. ઇદમ શરીરમ કૌન્તેય ક્ષેત્રમ ઇત્યભિધીયતે. અહીં ઇદમ અને અહમ બે શબ્દો છે. તે પરાક્ત્વ અને પ્રત્યક્ત્વને બતાવનારા છે. પરાક્ત્વ એટલે પરસ્મૈ ભાસમાનત્વમ અને પ્રત્યક્ત્વમ એટલે સ્વસ્મૈ ભાસમાનત્વમ. પરસ્મૈ ભાસમાનત્વમ એટલે જળ પદાર્થો, જેનો ઇદમ શબ્દથી નિર્દેશ થાય છે, તે ચેતનથી ઇતર પદાર્થો, અને સ્વસ્મૈ ભાસમાનત્વ એટલે ચેતન પદાર્થ, જેનો નિર્દેશ અહમ શબ્દથી થાય છે. જે આત્મા અને પરમાત્મા ભગવાન અહીં બતાવી રહ્યા છે કે આ શરીર ઇદમ શબ્દથી ગ્રહિત થાય છે, અર્થાત ઇદમ શબ્દ વાચ્ય છે, માટે તે જડ છે, ચેતન નથી. આત્માનું પોતાનું સ્વરૂપ નથી. ત્યારે કોઈ શંકા કરે કે દેવોહમ જાનામી, મનુષ્યોહમ જાનામી, ત્યારે તે શરીર સમાનાધિકરણીય પ્રયોગ થયો છે. તો તેનું સમાધાન એ છે કે તે ભ્રાંતિ દશા છે, જેનો પાછળથી બાદ થાય છે. તે ભ્રમ કહેવાય છે, માટે તે પ્રતીતિ ભ્રાંતિરૂપ છે. ભ્રમની વ્યાખ્યા એ ભ્રમ કોને કહેવાય? ભ્રમ કોને કહેવાય? કથામાં ધ્યાન નથી, એટલે કથામાં ધ્યાન નથી. શું આવ્યું ભ્રમ? ભ્રમ કોને કહેવાય? ફરીથી વાત બીજે ફરતા હોય ને એટલે કથામાં ધ્યાન ન હોય. ત્યારે કોઈ શંકા કરે કે દેવોહમ જાનામી, મનુષ્યોહમ જાનામી, ત્યારે તે શરીર સમાનાધિકરણીય પ્રયોગ થયો છે. તો તેનું સમાધાન એ છે કે તે ભ્રાંતિ દશા છે, જેનો પાછળથી બાદ થાય છે, તે ભ્રમ કહેવાય છે. કોને ભ્રમ કહેવાય? હે તોય નથી. કોને ભ્રમ કેવો ભાઈ? ખોટું ઠરે તો એ ભ્રમ કહેવાય. પાછળથી ખોટું ઠરે તો એ ભ્રમ કહેવાય. અત્યારે દેખાતું હોય, કોકને પીળું દેખાતું હોય બધું, પછી રોગ મટી જાય એટલે ધોળું મને દેખાવા તો એનો બાદ થઈ ગયો કહેવાય. એટલે પીળું દેખાતું તો એ ભ્રમ કહેવાય. તો અહીંયા શું આવ્યું? કયો ભ્રમ છે? એવું તો ક્યાંય નથી આવ્યું. શરીર તો અત્યારે છે જ ને, આપણે 25-50 વર્ષ સુધી તો રહેવાનું જ છે. કયો ભ્રમ કયો આવ્યો? આમ કોને પૂછવું? ની કથા લઈને બેઠા છે. હું ભગત, કયો ભ્રમ આવ્યો આમાં? સ્વામીજી,
હું જાણું છું. દેવોહમ જાનામી, મનુષ્યોહમ જાનામી, એ ભ્રમ છે. તો સાચું હું? કોણ કોનો બાદ કરે? સાચું શું કહેવાય? સાચું શું કહેવાય ભાઈ? આત્મા હમ જાનામી. હું આત્મા છું અને હું જાણું છું એવું થાય તો એ સાચું જ્ઞાન કહેવાય. ત્યાં સુધી બધું ભ્રમ જ્ઞાન કહેવાય. એટલે એવું મુક્તિ દશામાં એવું એને થાય છે. એટલે આ બધા એનો બાદ થઈ જાય છે. એટલે આ બધું ભ્રમ છે. જાણવું એ કોનો ધર્મ છે? આત્માનો ધર્મ. આત્માનો ધર્મ છે. બીજા કોઈનો ધર્મ નથી. હા, ખોટું હોય ને સાચું દેખાય, ખબર ન પડે તો એ ભ્રમ કહેવાય. સાચું હોય ને ખોટું દેખાય એ ભ્રમ કહેવાય. ખોટું દેખાય ભ્રમ કહેવાય. એટલે એને એવું વ્યાખ્યા ન કરીએ કે વ્યાખ્યા આમાં કીધી એવી કરીએ કે જેનો પાછળથી બાદ થઈ જતો હોય એટલે ખોટું ઠરતું હોય એ બધું ભ્રમ કહેવાય.